જય માતાજી કીડા કાજુ જય માતાજી મટી ગયું કમ્પ્લીટ એમ હવે તાવ બાવ આવ્યો નહીં એમ તરાડી તાવ આવે તો એટલે ગોળી લેવાની એક એક્સ્ટ્રા લીધી ખબર ને જય માતાજી બધાની ગુડ મોર્નિંગ અમારા લોકમાં તમારું સ્વાગત છે અને અમારે કાજલને તાવ આવે તે કમ્પ્લીટ થઈ ગયો છે અને આ બાજુ બે પેપરનું લેસન કરવા બેસી જશે સવારના જો અને આ 2 દિવસથી તો જો દાડો પણ નીકળે છે ને એટલે સારું છે કારણ કે ડાજો આવે છે કારણ કે વાદળ આવ્યું નહીં એટલો સારો છે ના એટલે 2 દિવસથી તો ઠંડી ઘણી પડી શકાય છે ઠંડી એટલે વળી શિયાળો પાછો આવ્યો બીજું કશું નહીં કાજુ એટલા માટે બીમાર થઈ કે નહીં કાજુ એના કારણે જ બીમાર થઈ ગઈ કારણ કે શિયાળો આવ્યો અને ગરમી પડી એના કારણે જ બીમાર થઈ હતી ને બીમાર ના થતી કારણ કે ઠંડી પાછી આવી કરી એટલે અસર કરે બધાને દાડે કામ કરે અને પછી ઠંડી પડે એટલે એવું રહેવાનું અને બધાને એવું જ છે ના આપણે તો બધાને નંબર આવી જાય લીધા રહ્યા બધાને વારા ફરતી પેલો એક વિશાલ ગેડો બાજી રહ્યો છે પેલો કિંજલનો વારો આવ્યો પછી મારો વારો આવ્યો અને પછી આવ્યો ટલા ચેડા કાજીનો હવે નહીં આવે કોઈ ચલો ગાઈસ આ બધું લેસન ચાલુ છે ને આપણે જવું છે ખેતરમાં કારણ કે હવે બટાકાના ખૂણા બીજા કાઢીએ જઈએ કારણ કે કાલે ડીઝર આવવાનું છે હા કાલે આવવાનું બટાકાનું ડીઝર બટાકા કાઢવાના હા તો તમારું કોમી નહીં તમને થોડીક રજા પાડીને બટાકા કાઢવા લઈ જવાના વાત છે બરાબર એટલે આપણે જઈને હવે ખેતરમાં જઈને કાઢીએ બટાકાના ખૂણા છે ને ગાડી ના કારણ કે ડીગર છે ને બગાડે ને એમ કપાય નહીં બટાકા એટલા માટે કાલે તો 95% આપણે બટાકા નીકળી જાય ગીડા ટાળી કાલે કાઢીને અને પછી નંબર લઈ લે રાયડો વાળીને ફટાફટ પૂર પછી કેટલા દાડા વાટી દેવાની શું કેવું ચલો આપણે હવે જો કોમી જવાની તૈયારી કરે રહે મુકેશભાઈ કોમી જવાની તૈયારી કરે રહે હવે મુકેશભાઈ ઊભા છે કોમી જવાની તૈયારી કરી રહ્યા ચમ કે ટાઈટમાં આવે છે વધારે એટલે ટાઈટવાને રીવ જ નહીં થતો કરી હવે અમારે તાલો જઈ જાય છે કે આ બધી હિન્દુ ભાઈઓ અરે રચાઈ જાય ટાલો ચો હવે ઓતા આપણે આ બધા લીધી આવ્યા બસ ચોઈજી આ રીતે ચોઈજી હું પેલી બધ જંતુ આ બધા ચોઈજી આલી કે ચોઈજી આરી ચોઈજી નીધી ચાલો જઈજો આ તો હતાડે તો ઓલી ઢગલી કરતા કાજોડીની ઓલી આ પોતે ઢગલીઓ હતાડે કીડા ઓલા બધી રીત લઈને હતાડે ઢગલીઓ કરે પોતે ઓલા પાસે તમે રમતા નહીં રે જો કેટલી ખબર પડે છે હા તો ઓલે ઢગલીઓ કરતાની માની ઢગલી એ તો રેતા નહીં હાથમાં હે જો ગાઈસ કેટલી ખબર પડે છે કાજુની ગેડોની રમતા ને ઢગલીઓ હતાડવાની એ પોતે વડે ઓલા બધી રેટ લઈને હતાડે છે હેટ ટલિયા તાતા થઈ ગયા હારો આવજો ટાટા હો હું ખેતરમાં દો તો ટાટા હા ટાટા હો ટાટા હો હા ટાટા કહીજો ટાટા ક્યારે ટાટા કાજલ આ બધા બે ટાટા ટલા ચલો ગાઈસ આપણે હવે ખેતરમાં રેડી હે આપણો બોન્ડ તો ઓલરેડી ગાઈસ ભેગું થઈ ગયું છે જો બધું ભેગું કરી નાખ્યું ને હવે કાઢવા છે ખૂણા કારણ કે ડીગાથી બટાકા કપાય નહીં એટલા માટે લઈને આવ્યા પાવડો અને કટર કોલંબોનો જો કટર છે અને ખૂણા કાઢીને 4 ખૂણા કાઢવાને 4 વિષ્ણુભાઈ કાઢીને 4 હું કાઢીશ જે પૂરો નાખે 8 થાય 4 ખૂણા કાઢીને પછી પૂરું અને કાલે ડાયરેક્ટ ડીગર મોડવાનું જ રહે એટલા માટે
ચલો ગાઈસ આપણે કાઢી દઈએ હવે બટાકાના ખૂણા કાઢીને પછી આપણે મારા પહેલાં ઘરે આવીને બેસી ગયો ને મને એવું લાગતું હતું ખેડવા ઉપરથી કે સંપલ બંકાના જ છે મને તેવું હોય કે આજે ખેતરમાં મસ્ત હોય મારા પહેલો ઘરે આવીને બેસી ગયો પૂરા પૂરા તો તંબુ को अदल रहा है समझा उसका फोन અને આપણો વ્લોગ ચાલુ છે આપણા ફોનમાં ફેસબુકમાં જો ગાઈસ અને ટલો તો હોઈ ગયો છે અને બધે પૂરો અદલ રહ્યો છે નહીં બરા હા અને ગાઈસ इसका फोन हाँ मेरा फोन फोन पड़ गया चल गाइस આપણે આવી ગયા ઘેર અને રોટલા ગોતવાની તૈયારી છે અને ખાવાનું તો દઈ દેવાય ને ટાઈમ થઈ ગયો ભૂખ લાગે ખાવા તો ખાવું જ પડે ને એમાં શું બધે બની ગયું ગાઈસ કમ્પ્લીટ ચલો ગાઈસ આપણે હવે ખાઈ લઈએ ખાવા તો રોટલા જ ગોતવા પડે ટાઈમ થાય એટલે રોટલા ના ગોતવા ગાઈસ ભૂખ લાગે એટલે રોટલા ગોતવા પડે નહીં કમ્પ્લીટ રોટલા ગોતાઈ ને હાડા દો નહીં ચીલા વાગ્યા આમ તો હાડા દો જ ચાલે લે હવાનો દહીં પકડીને દા બે વાટકા તોય થોડી શરમ કરો ખાવું પડે જે ના છે ચલો ગાઈસ આપણે કઈ દે ખાવા અને પછી હવે મોડાથી મળ અને આ બધા આપણો વ્લોગ ચાલુ છે ફેસબુકમાં જો તમે પણ જોવાનું ભૂલતા નહીં ફેસબુકમાં ચલો ગાઈસ આપણે 3 વાગે વાળીથી આવી ગયા ખેતરમાં ઘરે બેઠા બેઠા કંટાળો આવતો હતો કે ખેતરમાં જાઓ અને જો કોમ તો બધું પતી ગયું છે ખાલી ખૂણા 1 અને 2 ખૂણા કાઢ્યા વગર બાકી છે અને 2 પેલી સાઈડના તો હવાના કાઢ્યા બરાબર અને પછી ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે બે નતા બીજા ખૂણા કાઢો બપોરના અહીં કાઢી શકો કોમ છે અને એટલે કીધું 1 ખૂણો કાઢવાનો બાકી છે 2 ખૂણા કાઢવાના બાકી છે તો કીધું ખેતરમાં જઈએ આમ તો આ 2 વાગે ખેતરમાં આવ્યો અને ઘરે બેઠા બેઠા કંટાળો આવતો ખેતરમાં જઈને બેસું ના એમ કરીને ટાઈમ પાસ કરશું આપણો સમય નીકળી જશે ને વ્લોગનો જે કટ લેવાનો વ્લોગ એ લેવરાઈ જાય કીધું અને હવે કીધું 3 વાગ્યા છે 3:30 થવા આવ્યા છે વળે કીધું કાઢીએ ખૂણા કારણ કે ડીગર હેડી રહેવાનું થોડુંક બાકી છે જો કદાચ હેડી રહે ને તો આ જોબો કઢાવવી પડી છે અત્યારે તો શું કે વહેલા વળી વેણવાની ઉતવાલ થાય એટલા માટે તો કીધું ખૂણા કાઢી નાખો આસ્તે આસ્તે ટાઈમ પાસ કરતો અને એ કોમ પતી જાય અને આપણો થોડો ટાઈમ થઈ જાય બસ ઘરે જવાનું કાઢી ગઈશ અને હેડો ચાલો હવે હું કાઢી નાખું બટાકાના ખૂણા અને પછી વળી ઘેર જઈએ એટલે વળી પાછા મળી કાઢી ગઈશ આજ તો આપણો વારો આવી જશે પારો ઉપાડવાનો જો કારણ કે બાઇક જોયું છે બારી એટલે પારો લેવા જવું પડ્યું કારણ કે આપણે આવ્યા હતા વહેલા ઘરે તો કહે છે આપણે પારો ઉપાડીને બાઇક જોયું છે ખોટલા એટલા માટે કારણ કે લેવા જોઈએ કાલે બટાકા કાઢવાના છે એટલે બધાને ફોન કરીને ભેગા કરીએ આજ તો સેટ રોડેથી ભારો ઉપાડીને આવ્યો ભારા ઉપાડવા તમને મેળવાના હતા પણ મોજો બજાર હોય જ ને અલ્યા ખુલ્લા નહીં જો અલ્યા ચોખ્ખો લાજો છે બોલો નાઈને તો જો એટલે લેવા બટાકા નહીં કાઢવાનું અલ્યા જાજો ટલો દીધા ચારનો ઊંઝો તો ચલો તો ઊંઝો તો હવે જાજો અને આપણે વહેલા ખેતરમાં ત્યાં આવ્યા હતા ઘરે નાઈન કમ્પ્લીટ થઈને બેઠા ઘાટીનો ફોન આવે કે પારો ઉપાડો આવવું પડે એટલે આપણે જ્યાં હતા પારો ઉપાડો એવું તો ભૂલી જાય ને કે હમણાં વોપિંગ કપાન થઈ જત હવે બોલો બાઇક લઈને જો બરો બોલો હવે આવે ને ત્યાર પછી આપણે મળે આપણે જોઈ જઈ લે આયા એટલે આ ડાબડી મોટી આવી ચો હવે જેતલ આ બધા તો આ બધા જેમ ફોનમાં તો ઘણું બોલે બબડા
તો ગઈશ બલોને આવી ગયા છે લીલું બોલાવતા ખોડલાથી હેતલને લઈ અને આ બસ અનુને આવી ગયા અનુ ફોનમાં તો ઘણો બોલ દેવાય છે હે અને બસ રોટલા બનાવવાનું ચાલુ છે લે બબુડા આવ્યો બબુડો આવ્યો લે એટલે બબુડો આવ્યો હેડ હેડ હા ગાઈસ આવી ગયો અમારે બબુડો જઈ ગયો નિધિ જઈ નિધિ હે નિધિ જઈ અને જઈ ગયો ટલો પોણી પર ના વાડે તો ફેરે શું કરે લે શું કરે કઈ ગઈ ટપોડી આ તો અમે કાજલ તો તાજી ને હવે આવે રહી આ કોણ આવ્યો આ બધા કાજલ તો તાજી ને હવે આવે રહી હે લે અને અબ્બા શું કરે રહ્યા વાતો કહી રહ્યા છે ભાઈ ક્યારે બા ક્યારે મામા એ તો ના બોલે આમ ડાબડી મોટી લો હિરણિયા નવર આવે ત્યારે આવે ચલો કઈ બલોની તો આવી જાય ઘરે બોલવાથી રેડી ખૂબ વાર કર્યો કારણ કે છોકરા ઢાઢે પડે અને આપણે મળશું હવે કાલે નવા વ્લોગમાં